Namaskar, dear friends. I, Jitubai, once again heartily welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે ધોરણ 11 યુનિટ 2 રીડ 3 ધ સિક્રેટ ઓફ મશીન્સ જે એક કાવ્ય છે રડિયાર્ડ કિપલિંગે લખેલું. સિક્રેટ ઓફ મશીન્સ એટલે કે યંત્રો એનું રહસ્ય. મિત્રો આ એક આમ જોવા જઈએ તો યંત્રોની આત્મકથા કહી શકાય. આ કાવ્યમાં મશીનોના ઉદ્ભવથી માંડીને માણસોની જરૂરિયાતો સંતોષવી, જરૂરિયાતો પૂરી કરવી, સતત કામ કરતા રહેવું, આ તેની મનુષ્ય તરફની એક પ્રકારની નિષ્ઠા કહી શકાય. પણ મશીનો અંતમાં ચેતવણી પણ આપે છે કે જો કોઈ અમારી સાથે કામ કરવામાં ભૂલ કરશે તો અમે એને માફ કરીશું નહીં. સહેજ પણ ગરબડ કરી એમને ચલાવવામાં તો એમ કે અમે તમને છોડીશું નહીં. મશીનો કાવ્યના અંતમાં એ પણ કબૂલ કરે છે કે ભલે અમે આ પૃથ્વી પર સર્વશક્તિમાન છીએ, પણ આમ જોવા જઈએ તો અમારું જે માઇન્ડ છે, મગજ, એક નાના બાળક જેવડું પણ નથી. કવિએ અહીંયા મશીનોની એક પ્રકારની વેદના આ કાવ્યમાં વ્યક્ત કરી છે. તો ચાલો મિત્રો જોઈએ આપણે ધ સિક્રેટ ઓફ મશીન્સ, યંત્રો અથવા મશીનોનું સિક્રેટ, રહસ્ય છે. મશીનો ખરેખર આવ્યા છે ક્યાંથી એ સમજવા જેવું છે. જોઈએ હવે ફર્સ્ટ લાઈન જુઓ. વી, અહીંયા વી શબ્દ છે, ધ્યાન રાખજો. વી શબ્દ એટલે અહીંયા તમારે મશીન્સ સમજવાનું. મશીન, વર્ડ ટેકન, લેવામાં આવ્યા, ફ્રોમ, ક્યાંથી, ઓર્બિડ એન્ડ ધ માઇન્ડ. ઓર્બિડ શબ્દ ધ્યાન રાખજો. અહીંયા મશીનોને ક્યાંથી કાઢવામાં આવે છે? ઓર્બિટ એટલે એક પ્રકારની ધાતુની ક્યારીઓ, એમ એટલે કે ધરતીના પેટાળમાં પડેલી વસ્તુ એમ. અને માઇન્ડ એટલે એના માટે શબ્દ છે ખાણ. ધ્યાન રાખજો. ઓર્બિટ એટલે ધરતીના પેટાળમાં પડેલી માટીમાંથી અને બીજું માઇન્ડમાંથી, એટલે કે ખાણો, ખીણો આપણે જે કહીએ ખાણ, એક પ્રકારની ખાણ કહેવાય. અહીંયા જો ચિત્રમાં ખાણ આપેલી છે, આ પણ જુઓ કેવું ખોદીને કાઢી રહ્યા છે વસ્તુઓ. અને ત્રીજું, આ એક ત્રીજો ફોટો પણ છે, આ એક પ્રકારની ખાણ છે જેમાંથી એક પ્રકારનું લોખંડ અથવા બીજી ધાતુઓ એ લોકો કાઢી રહ્યા છે. અને આને શું કહીશું આપણે? એક પ્રકારનો કાચો માલ કહીશું. એટલે મશીનો શું કહે છે? અમને ધરતીના પેટાળમાંથી અને ખાણમાંથી કાઢવામાં આવ્યા હતા. ઓકે, તમને પ્રશ્ન પૂછાય, ફ્રોમ વેર વર ધ મશીન્સ ટેકન? મશીનને અમે એમ કે ક્યાંથી કાઢવામાં આવ્યા? તો મશીન્સ વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. અહીંયા તમારે વીની જગ્યાએ લખવાનું ધ મશીન્સ વર ટેકન ફ્રોમ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. ઇઝ ઇટ ઓકે? ચલો બીજું વાક્ય. પછી શું કરવામાં આવ્યું એને? તો નેક્સ્ટ, વી વર મેલ્ટેડ ઇન અ ફર્નેસ એન્ડ પિટ. અહીંયા ધ્યાન આપજો. ફર્નેસ એટલે ભઠ્ઠીઓ. આ જુઓ, અહીંયાથી કાચો માલ સીધો ક્યાં આવે? ભઠ્ઠીમાં. અમને ભઠ્ઠીમાં એન્ડ ધ પિટ, ખાડામાં શું કરવામાં આવે? પીગાળવામાં આવ્યા. અહીંયા જો, અહીંયા એક પ્રકારની ભઠ્ઠી છે, અહીંયા એક પ્રકારનો ખાડો છે. આ બધી જો ભઠ્ઠી ધીમે ધીમે આ રીતે એ બીબા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ધાતુ છે ખીણમાંથી કાઢેલી, એ ધાતુને અહીંયા શું કરવામાં આવે છે? ઓગાળવામાં આવે છે. તો કહે છે અમને ભઠ્ઠીમાંથી કાઢવામાં આવ્યા અને ખાડામાં શું કરવામાં આવ્યા? પીગાળવામાં આવ્યા. તમને પાછો બીજો પ્રશ્ન પૂછાય, વેર વર મશીન્સ મેલ્ટેડ? મશીનોને એટલે કે યંત્રોને ક્યાં ઓગાળવામાં આવ્યા? તો મશીન્સ વર મેલ્ટેડ ઇન
ધ્યાન રાખજો, મશીન્સ વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પિટ. ક્લિયર? હવે આગળ જઈએ. ચલો પછી શું કરવામાં આવ્યું અમારા ઉપર? તો વી વર કાસ્ટ. કાસ્ટ એટલે એક પ્રકારના બીબામાં ઢાળવામાં આવ્યા. રાઈટ? રાઉટ એટલે ઘડતર કર્યું. અને હેમર્ડ ટુ ડિઝાઇન, હથોડાથી ડિઝાઇન બનાવી. જો અહીંયા સરસ મજાનું એને કાપવામાં આવે છે આ રીતે, અને છેલ્લે એને હથોડીથી શું કરવામાં આવે છે? એની ડિઝાઇન બનાવવામાં આવે છે. જો હથોડીથી ડિઝાઇન બનાવી રહ્યા છે. ઓકે, ચલો આગળ જઈએ. ચલો પછી શું કરવામાં આવ્યું? વી વર કટ. ચાલો અમને પછી વી વર કટ એન્ડ ફાઇલ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેસ ટુ ફિટ. અમને પછી કટ એટલે કાપવામાં આવે, ફાઇલ એટલે ઘસીને ધારદાર કરી, ટૂલ એટલે ચમકતા કર્યા, અને ગેસ ટુ ફિટ અમારાથી ઓજારો પર કામ કરવામાં આવ્યું. એટલે કે માપી માપીને બંધ બેસતું કરવામાં આવ્યું. આને શું કહેવાય? ગેજ કહેવાય. એમ કોઈ પણ વસ્તુ બનાવો અને એને જ્યારે ફિટ કરવામાં આવે ત્યારે એનો ગેજ બંધ બેસતું છે કે નહીં એ જોવું પડે. જો અહીંયા સરસ મજાનું કટિંગ ચાલી રહ્યું છે. વસ્તુ બન્યા પછી આ તમામ વસ્તુમાંથી પસાર થઈને અહીંયા વસ્તુ જો એને સરસ કાપવામાં આવે છે. અહીંયા જો કટિંગ થાય છે, અને કટિંગ થયેલી વસ્તુને અહીંયા ફાઇલિંગ થઈ રહ્યું છે. જો અહીંયા ફાઇલિંગ થઈ રહ્યું છે. ફાઇલિંગ થયું એટલે ઘસી ઘસીને એને શું કરવામાં આવે છે? ચરકાટ આવે એવું બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે આ કેવી સામગ્રી છે? બિલકુલ કાચી સામગ્રી છે. પણ જ્યારે ફાઇલિંગ થાય એટલે વધારે ચમકદાર બને છે. હવે આગળ મશીન્સ શું કહેવા માગે છે? જુઓ, મશીન્સ કહેવા માગે છે કે સમ વોટર કોલ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. મશીન અહીંયા શું કહેવા માગે છે? કે મશીન અહીંયા ડિમાન્ડ કરે છે, મશીન અહીંયા માગણી કરે છે. તમને પ્રશ્ન પૂછાય, વિચ થિંગ્સ ડુ મશીન્સ આસ્ક ફોર? મશીન અહીંયા કઈ વસ્તુ માગી રહ્યું છે? તો તમારે ધ્યાન 3 જ વસ્તુ રાખવાની છે: વોટર પાણી, કોલ કોલસો, અને ત્રીજી વસ્તુ છે ઓઇલ. આ મશીનને ચલાવવા માટે આ 3 વસ્તુ જરૂરી છે. આપણે પણ પાણીની જરૂર પડે છે. રાઈટ? તો મશીનને ચલાવવા માટે આ 3 વસ્તુની જરૂર પડે છે. તો તમારે લખવાનું મશીન્સ આસ્ક ફોર વોટર, કોલ એન્ડ ઓઇલ. ઓકે, આગળ શું કહેવા માગે છે? એન્ડ 1000 of an inch to give us to play. અમારે કામ કરવા માટે કેટલી જગ્યા જોઈએ? તો કહે છે 1000 of an inch, 1 ઇંચનો 1000મો ભાગ. બસ આટલી જ જગ્યા જોઈએ છે. બહુ થોડી જગ્યામાં અમે કામ કરી શકવા સક્ષમ છીએ. અમારે કોઈ મોટા મેદાન કે મોટી જગ્યા નથી જોઈતી. માત્ર ઇંચનો 1000મો ભાગ જગ્યા જોઈએ છે. એન્ડ નાવ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. અને પછી શું કહે છે? હવે તમે અમને શું કરો? વર્ક, ટાસ્ક આપી દો. ટાસ્ક એટલે અહીંયા કામ. અમને કામ આપી દો. અમને માત્ર જગ્યા આપો, થોડીક કામ આપી દો, પાણી, કોલસો ને ઓઇલ આપો. રાઈટ? તો અમે શું કરી શકીશું? અમને કામ આપશો તો વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. તો અમે દિવસના 24 hours 24 કલાક કામ કરવા બંધાયેલા છે. 24 કલાક કામ કરીશું અમે. પણ અમારે માટે આટલી એક થોડીક જગ્યા જોઈએ છે, પાણી, કોલસો ને ઓઇલ જોઈએ છે. આટલું અમે આપશો તો અમે 24 કલાક કામ કરવા બંધાયેલા છીએ. રાઈટ? હવે આગળ કયા કયા કામો અમે કરી શકીએ એમ છીએ? જુઓ, કયા કયા કામો અમે કરી શકીએ એમ છીએ? તો શું કહેવા માગે છે? જુઓ, તો કહે છે વી કેન પુલ. અમે ખેંચી શકીએ છીએ. જો અહીંયા આ જેસીબી કે કોઈ પણ વસ્તુને ખેંચવા માટે આ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે. પુલ એટલે ખેંચવું. પછી બીજો શબ્દ છે હોલ.
એટલે ઘસેડવું એમ. જો અહીંયા ઘસેડીને પણ આ વસ્તુ લઈ જાય છે, રાઈટ, ઘસેડી શકે છે. ત્રીજો શબ્દ છે પુશ, એટલે પાછળ ધકેલવું. હા, ઘસડવું, પાછળ ધકેલવું. પછી શબ્દ છે લિફ્ટ, રાઈટ, ઊંચું કરવું. અને ડ્રાઈવ, ચલાવવું, રાઈટ. અહીંયા જો બધી વસ્તુ, અહીંયા જો આ ઘસેડે છે, આ ખેંચે છે, આ ઊંચું કરે છે, અહીંયા ઘસેડીને લઈ જાય છે, રાઈટ. આ બધું કામ અમે કરી શકીએ એમ છે. આગળ શું કરી શકીએ છીએ અમે? વી કેન પ્રિન્ટ, અમે છાપી શકીએ છીએ. હા, આપણે પ્રિન્ટર હોય એ વન ટાઈપ ઓફ મશીન, એક પ્રકારનું મશીન છે. પ્લાવ, ખેડી શકીએ છીએ એમ. જો અહીંયા ખેતરમાં આ આ એક પ્લાવ છે જો. હા, આગળ ટ્રેક્ટર છે, પાછળ પ્લાવ જોડેલું છે. આ એક પ્રકારના મશીનથી આ કામ થઈ રહ્યું છે. તો અમે પ્લાવનું પણ કામ કરી શકીએ છીએ. વીવ, વણી પણ શકીએ છીએ. લાસ્ટ ફોટોગ્રાફમાં આપણે જોઈએ અહીંયા જો વણાટ કામ ચાલી રહ્યું છે. તો વણી શકીએ છીએ, અમે ખેડી પણ શકીએ છીએ, અમે છાપી પણ શકીએ છીએ. પ્રિન્ટરની જેમ આપણે પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢીએ છીએ તો એ છાપવાનું કામ કરે છે. તો આ બધું કામ અમે કરી શકીએ છીએ. હીટ, ઉષ્મા, એન્ડ લાઇટ, પ્રકાશ પણ આપી શકીએ છીએ. આપણે ઘરમાં બલ્બ કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન હોય એ હીટ પણ આપે, લાઇટ પણ આપી શકે છે. હજુ આગળ અમે શું કરી શકીએ એમ છીએ? વી કેન સી, અમે જોઈ પણ શકીએ છીએ. એન્ડ હિયર, સાંભળી પણ શકીએ છીએ. એન્ડ કાઉન્ટ, ગણતરી પણ કરી શકીએ છીએ. એન્ડ રીડ એન્ડ રાઇટ, વાંચી પણ શકીએ છીએ, લખી પણ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. આ બધું કામ અમે કરી શકવા સક્ષમ છીએ, રાઈટ. તો હવે આગળ જઈએ. બટ રિમેમ્બર, પણ કવિ અહીંયા શું કહેવા માગે છે કે એક વસ્તુ યાદ રાખજો. રિમેમ્બર, કઈ વસ્તુ યાદ રાખવાનું કહે છે? પ્લીઝ, મશીન કહેશે. લો એટલે કાયદો, નિયમો. બાય વિચ વી લીવ, જેનાથી અમે જીવી રહ્યા છીએ. કેટલાક નિયમો પણ અમારા છે. મશીનના પણ કેટલાક નિયમો છે, રાઈટ. કયા કયા નિયમો છે જરા ધ્યાન રાખજો. તો મશીન ચલાવો એટલે એને વ્યવસ્થિત પાણી, ઓઇલ આપવું પડે, રાઈટ. આપણે કોઈ પણ સાધન લઈને નીકળીએ છીએ બહાર તો પહેલાં એને તમારે ચેક કરી લેવું જોઈએ. અંદર પેટ્રોલ, ઓઇલ, ગિયર ઓઇલ બધું ક્લિયર છે પછી જ તમારે નીકળવું જોઈએ. અધરવાઇઝ શું થાય, તમને રસ્તામાં ક્યાંક મુશ્કેલી પડી શકે છે. તો અહીંયા મશીન જ્યારે ચાલુ કરો ત્યારે ઓઇલ, પાણી બધું ચેક કરી લેવું જોઈએ. એટલે કહે છે ને કે લો, અમારા પણ કેટલાક નિયમો છે. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એ લાઈ, અમે જૂઠના તાતડે બંધાયેલા નથી. ધ્યાન રાખજો, જૂઠ અમને પસંદ નથી, અમે જૂઠું બોલતા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. આ ધ્યાન રાખજો. અહીંયા એક હ્યુમન ક્વોલિટીની વાત કરી છે, માનવીય ગુણો જે અમારામાં નથી. તમને પ્રશ્ન પૂછાય, વિચ હ્યુમન ક્વોલિટીઝ ડઝ અ મશીન નોટ પોઝેસ? કયા માનવીય ગુણો મશીન ધરાવતા નથી? તો ધ્યાન રાખજો, મશીન ડઝ નોટ પોઝેસ લવ, પીટી ઓર ફરગીવ. 3 ગુણો અમારામાં નથી. ન તો અમે પ્રેમ કરી શકીએ છીએ, ન તો અમે માફ કરી શકીએ છીએ. એટલે મતલબ અમારામાં દયા પણ નથી, પ્રેમ પણ નથી, અથવા માફ પણ અમે નહીં કરી શકીએ કોઈને પણ, રાઈટ. આગળ શું કહેવા માગે છે? ઇફ યુ મેક એ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. કહે છે ને કે જો તમે મશીન ચલાવવામાં સહેજ પણ ભૂલ કરી તો યુ વિલ ડાય. તો તમે સમજી લો મરી ગયા, ચોક્કસ મરી જશો. હા, બહુ વ્યવસ્થિત એના નિયમ પ્રમાણે તમે ચાલજો એમ કહેશે. નહીંતર અમે છોડીશું નહીં, અમે કોઈની પર દયા નહીં ખાઈએ, રાઈટ, કોઈને માફ પણ નહીં કરીએ. જો મશીન ચલાવવામાં ભૂલ કરી, અમને હેન્ડલ કરવામાં ભૂલ કરી તો ડેફિનેટલી વિલ ડાય. ચોક્કસ તમે મર્યા સમજો. આગળ શું કહેશે?
ધો અવર સ્મોક મે હાઇડ, હા, અમારો ધુમાડો સ્મોક મે હાઇડ સંતાડી શકે છે. કોને? ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ, સ્વર્ગને યોર આઈઝ તમારી નજરથી દૂર કરી શકે છે. અમારો ધુમાડો તમારે સ્વર્ગને તમારી નજરથી દૂર કરી શકે છે. અમારા ધુમાડાથી તમને ઉપર ક્યાંય કોઈ વસ્તુ નહીં દેખાય, આકાશ પણ સ્વચ્છ નહીં દેખાય, એટલો ધુમાડો અમે બહાર કાઢીશું. પણ પછી શું થશે? ઇટ વિલ વેનિશ, એ ધુમાડો ગાયબ થઈ જશે. એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન, ફરી તારલાઓ પાછા આકાશમાં ચમકશે. બિકોઝ, કારણ કે ઓલ અવર પાવર્સ એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, હા, કારણ કે અમારી પાસે શક્તિ છે, હા, બીજું વેઇટ વજનવાળું અને સાઇઝ કદવાળું છે. અમારી પાસે પાવર છે, શક્તિ છે, બધું જ છે. પણ વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. પણ વી આર નથિંગ, ખરેખર અમારી કોઈ વિસાત નથી. એમ કોની કમ્પેરિઝનમાં? મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. તમારા બાળકોનું જે માઇન્ડ છે એટલું માઇન્ડ અમારામાં નથી. એટલે અમે કાંઈ જ નથી તમારા બાળક બીજાના સંતાનોથી. એટલે એક નાના બાળકની બુદ્ધિ છે એટલી બુદ્ધિ પણ અમારામાં નથી. એમ બધું જ છે, પાવર છે, વેઇટ છે, સાઇઝ છે, મોટા મોટા સાઇઝવાળા અમે છીએ, અમારી પાસે પૂરી શક્તિ છે. પણ માઇન્ડની દ્રષ્ટિએ જોવા જઈએ તો, બુદ્ધિ કક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમે નાના બાળક જેટલા પણ નથી. અને આગળ અહીંયા ફોટોગ્રાફ બતાવ્યો છે એક્સિડન્ટ. જુઓ, કહેશે ને કે આગળ તમે મિસહેન્ડલિંગ કરશો ચલાવવામાં તો તમે યુ વિલ ડાઈ. તો જો અહીંયા એક્સિડન્ટ થયેલું છે, તમે મરી પણ શકો છો, રાઈટ? એટલે હેન્ડલ કરો, બી કેરફુલી, બહુ કાળજીથી મશીન ચલાવવામાં ધ્યાન રાખો, એવી આપણને એક સલાહ આપી છે. મિત્રો, અહીંયા આપણે આજે આ ટૉપિક પૂરો કરીએ છીએ. તમને આ સિસ્ટમ ગમી હશે? જો ગમી હોય તો ચોક્કસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.